હમણાં સવારમાં ખબર પડી કે આમ તો જાહેરાત તો 2-3 દી પહેલાં કરી હતી ગુજરાત સરકારે કપાસના મુદ્દે કે કંઈક 14,000 રૂપિયા હેક્ટરે આપશે. આજે એક પરિપત્રની બહુ ચર્ચા થઈ છે. તમારા ધ્યાનમાં તો આવ્યું છે ને? આજ બધા ખેડૂત શું કહેતા હતા પરિપત્ર વિશે? એમને ઓલો 14,000 નો કહેતા તમે 14,000 એમ છે કે 1 હેક્ટર તમે કપાસ વાવે ખેડૂત તો આ વખતે, કારણ કે કપાસનું વાવેતર હવે ઘટતું જાય છે, ખેડૂતને પોહાતું નથી, એટલે વાવેતર વધારવા માટે 14,000 રૂપિયાની સહાય 1 હેક્ટર એમ કે આપશે. એટલે આમ જોવા જાય તો મને લાગે છે કે 2,000 રૂપિયા વીઘે થાય. કદાચ 2,022 રૂપિયા વીઘે થયા. હવે એમાં તો NPK ની થેલી એક આવે, બીજું કાંઈ ન આવે, એટલે બટકું રોટલો નાખ્યું. પણ માનો 14,000 આપવાની વાત હતી. મારા દીકરાએ બારી એવી રાખી છે કે 14,000 આપે ખરા, પણ કોને? તો ફોર્મ ભરે ને ત્યારે ખબર પડે કે 3 બાય 1 ફૂટના ગાળે જે કપા વાવે ને, એટલે કે 2 પાટલા વચ્ચે, 2 ચાહ વચ્ચે એમ કે 3 ફૂટ જગ્યા, અને 2 છોડ વચ્ચે જગ્યા જે છે એ પાછી 1 ફૂટ હોવું જોઈએ. હવે આપણે ત્યાં જો દેશી પદ્ધતિ વાવે તો 2 છોડ વચ્ચે જગ્યા ન હોય, અને મોટા ભાગના જે મેં સાંભળ્યું પ્રમાણે 36ની જારીએ કપાસ કોઈ વાવતું જ નથી. 36ની ગારીએ કોઈ ન વાવે. એ 36ની ગારીએ તો આજકાલ છે ને એ પેલા બુલેટ ઘાસ આવે ને એ નથી વાવતા. મોટા ભાગે તમે જુઓ 56 નો ગાળો હોય, 60 નો હોય, 72 નો હોય. બરાબર. હવે એ એટલે 4.5 ફૂટ, 5 ફૂટ ને 6 ફૂટના ગાળે આપણે કપા જેવી જમી એવું આવે. આ 3 ફૂટનું અમને ક્યાંથી ભૂજ્યું એ કઈ ખબર નથી પડતી. લાલજીભાઈ, એના કરતા મોટી વાત તમને કહું. અત્યારે ગુજરાતમાં કપાસ છે ને 80% કપાસ વવાઈ ગયો. બરાબર. હવે જે કપાસ વવાઈ ગયો છે, પછી બિયારણની સહાય જાહેરાત કરે, એનાથી એ મોટી વાત કહું. ગયા વર્ષે આવીને આવી એક કોંગ્રેસના સમય 30 વર્ષ પહેલાની યોજના છે, બરાબર, જેને તગાવીની યોજના કહેવાય, તગાવી કહેવાય, બરાબર છે, જેમાં ખેડૂતને દવા, ખાતર, બિયારણની એક કીટ આપતા. ગયા વર્ષે લગભગ તમે સમજો ને ક્યારે ખબર, નોરતામાં જાહેરાત આવી હતી કે જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવો હોય ફોર્મ ભરે ત્યારે મગફળી ઉગી અને અંદર ખુયા બેહવાનું ચાલુ થઈ ગયું છે. એટલે વીતી જાય પછી આ ઢોર નગારા વગાડે. આ વખતે જે અત્યારે કપાસની આ જાહેરાત આવી છે, આ 3 ફૂટના ગાળાવાળી વાતમાં આપણે પછી જઈએ. પેલા અત્યારે ખેડૂતો 30 દિવસ કે 15 દિવસ ફોર્મ ભરીએ, બરાબર છે. પછી ફોર્મ ભર્યા પછી બધા કલેક્શન થાય, પછી એનો લકી ડ્રો થાય, અને લકી ડ્રો થયા પછી નક્કી થાય કે આટલા ખેડૂતોને આ કપાસની સહાય આપવાની છે, બરાબર છે. એટલે આ વખતે લગભગ જ્યારે મળશે ને ત્યારે તો નોરતા કે દિવાળી આવી ગઈ હે. હવે નોરતા કે દિવાળીએ કઈ બાપને ઘેર કપાસ વાવવા જવાય? એટલે આ મારા દીકરા એવું સમજતા છે ને કે આ ખેડૂત કઈ ખબર નથી પડતી, મૂર્ખા છે ને બનાવો ખુલ્લું બનાવ નતા. એમાં આ પેલા જેવું જ થયું હતું, પેલા ગોડાઉનની, તાર ફેન્સિંગની ને એ બધાની યોજના હોય, અને તમે ફોર્મ ભરો ખબર પડે કે લકી ડ્રોમ તમારો નંબર નથી લાગ્યો. 10 વર્ષથી નંબર નથી લાગતા. અરે પણ એ તો માની લ્યો કે 6 મહિને 8 મહિને, એમાં તો સિઝન વહી નથી જવાની ને. આમાં તો સિઝન વહી જાય છે. કપાસ અત્યારે વાવવાનો ઉત્તમમાં ઉત્તમ સમય જે હતો એ તો વયો ગયો છે. હવે વરસાદ ખેંચાણો છે એટલે હવે મજબૂરીથી ખેડૂતે કપાસ મોડો વાવવો પડશે. બાકી એનો ઉત્તમ સમય હતો તો એ વયો ગયો હતો. ગયા વર્ષે આ જ રીતે મગફળી, તુવેરના બિયારણમાં સરકારે આવું જ કર્યું. આ વર્ષે પાછું એ જ દિશામાં. એટલે આ મને એવું લાગે છે કે આ કૃષિ મંત્રી નહીં પણ ખુરશી મંત્રી હોય ને એવું આના ઉપરથી લાગે છે. તમને શું લાગે આ લોકો કેમ આવું જાણજો? એટલે આ ખરેખર મૂર્ખા છે કે મૂર્ખા હોવાનો દેખાવ કરે છે? નહીં, લાલજીભાઈ બહુ બુદ્ધિપૂર્વકનું આ આખું ખેડૂતો સાથેનું ષડયંત્ર છે. માની લ્યો કે ખેડૂત કપાસ વાવતા ખેડૂતોને સરકારે ઉધાર કરવો હોય, બરાબર, તો સૌથી પહેલું શું કરવું જોઈએ? જે અમેરિકા સાથે હમણાં એગ્રીમેન્ટ કર્યો, અને એ એગ્રીમેન્ટની અંદર અમેરિકાનો કપાસ 0% આયાત ડ્યુટી એ ભારતમાં ઠલવવામાં આવશે, બરાબર છે. તો એનો જે અમેરિકાના ખેડૂતો છે એને હેક્ટરે 44 લાખ રૂપિયા સબસિડી મળે છે. ભારતના રૂપિયાની સરખામણીએ અમેરિકાના ખેડૂતને હેક્ટરે 44 લાખ સબસિડી મળે છે, બરાબર છે. એ જ પ્રમાણે એ જે કપાસની એટલે એને એટલી જે સગવડતા મળે છે એ પ્રમાણે એ કપાસનું જે પ્રોડક્શન કરે, અને એ કપાસ અહીંયા સસ્તો ભારતના ખેડૂતોની સરખામણીએ અમેરિકાનો કપાસ અહીંયા સસ્તો થશે. એટલે અમેરિકાના જે કપાસ આવશે એની હારે ભારતના ખેડૂતોની કોમ્પિટિશન થશે.
એટલે આપણો અત્યારે કપાસનો ભાવ જે 1600-1700 રૂપિયા છે ને એ નીચે આવી અને 1200-1300 જાય બરાબર છે. એટલે સરકારે આવા આ કપાસ કલ્યાણ કે શું નામ આપ્યું છે શક્તિભાઈ? કપાસ ક્રાંતિ નામની જે આ નવી યોજનાનું જે ડિંડક છે ને, આ ડિંડક ઓલી એની જે ઓલા અમેરિકા આગળ ટ્રમ્પ આગળ તો બોલી શકે એમ છે, જે દંડવત કરી ગયા છે બરાબર છે, ત્યાં તો બોલી શકે એમ છે નહીં. એટલે એમાંથી લોકોને ડાયવર્ટ કરવા માટે આખી આ કપાસ ક્રાંતિ નામની આપણે ખેડૂતને એવું કહી શકાય કે જે નરેન્દ્રભાઈએ ટ્રમ્પ પાસે શરણાગતિ સ્વીકારી અને ખેડૂતોના વાર્તાનું આમ જોવા જાય અરમાનોનું તો અરમાનોનું વાર્તાનું જે છે એના સપના રોળી નાખવા માટે કાંડા જે કપાવીને આવ્યા છે, હા એ કાંડા કપાવેલા ખબર ન પડે એટલે આ ખાલી મલમ પટ્ટા લગાવવાની વાત છે કે ભાઈ તમારું કાંડા તો કપાઈ ગયા છે, તમારા કપાનો ભાવ તમે અમેરિકાના ખેડૂત અમે ટકવાના તો છો નહીં, એ સસ્તો કપા ઠલવે એટલે આપણા કપાના ભાવ એટલા આવશે નહીં. અને ઈ કરવા માટે થઈને ખાલી કેવું કપાસ ક્રાંતિ, અને નામ ક્યાંથી પૂછતું છે આને? ક્રાંતિ શું લેવા દેવા? ક્રાંતિ તો કોને કહેવાય? આ ખેડૂતો જે થાંભલાની સામે જે હમણાં ત્યારે બસ ભરીને પડ્યા છે ને, જે સામે સિંગડા ભરાવે છે, ઈ ક્રાંતિ કહેવાય. આમાં ક્યાં ક્રાંતિ આવી? લાલજીભાઈ જો બીજી વસ્તુ તમને કહું, ગુજરાતના ખેડૂતોને ખબર નહીં હોય, આ 30 વર્ષમાં શાસનમાં ભાજપની સરકાર રહી એ સમય દરમિયાન એક પણ ખેત પેદાશના સંશોધિત બિયારણો સર્ટિફાઈડ બિયારણ નવા પેદા નથી, નવું આ સરકાર બનાવી 30 વર્ષના શાસનમાં બનાવી શકી નથી. અને અત્યારે જે કોઈ હાલે છે ને એ બધા જ પ્રાઇવેટ વાળા પોતપોતાની રીતે ધંધો કરવા માટે, જો ક્રાંતિ કરવી હોય તો સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટીઓ છે બરાબર છે નહીં. હજી હું તમને કહું, કોંગ્રેસના સમયમાં દરેક ખેત પેદાશ માટે સંશોધિત બિયારણ માટે બરાબર છે, બીજ નિગમ તો હતું જ, પણ એના કરતા સંશોધિત કેન્દ્રો હતા. દાખલા તરીકે અમારા અહીંયા ખંભાળિયા, અત્યારે આપણે અહીંયા દ્વારકામાં છીએ તો અમારે ખંભાળિયાથી સલાયા રોડ ઉપર બાજરા સંશોધન કેન્દ્ર હતું, એ સૂકી ખેતીનું કેન્દ્ર બરાબર છે. તમે ચોરવાડામાં જાઓ અને વલસાડ જાઓ તો ત્યાં નારિયેળી માટેનું સંશોધન કેન્દ્ર બરાબર છે. એટલે આ રીતે દરેક જિલ્લામાં 200 એકરના સંશોધિત કેન્દ્રો માટે સરકારે જે તે સમયે કોંગ્રેસની સરકારે સંશોધન કરવા માટે, બિયારણમાં સંશોધન કરવા માટે બરાબર છે એક આખા ખેતરો રાખ્યા હતા. મારા દીકરાઓએ ખેતરો વેચી અને અત્યારે અહીંયા કાં તો પ્રાઇવેટ વાળાઓને દઈ દીધા છે બરાબર છે. એટલે ક્રાંતિ જો કરવી હોય, મારો સવાલ એ થાય તમને પાલભાઈ, આ લોકો એમ કહે છે કે અમે ખેડૂતોના હિતે જ શું છીએ, ખેડૂત માટે આમ નથી કે મારા બેટે સિંચાઈનો ડેમ બનાવ્યો, એમણે ખાલી કોથળીઓ ભરીને વચ્ચે મૂકતા હતા પેલી માટીની, એના સિવાય નથી સંશોધિત બિયારણ. તમે કીધું નવું કોઈ બિયારણ બહાર પાડ્યું નથી, કોઈ ખેડૂતોને તમે એને કદાચ જોતું હોય ને 1 ગુંઠો જમીન દાર કરવા તો નથી મારા બેટા દાર કરવા ખેડૂતોને જમીન આપતા, નથી ટેકાના ભાવ આપતા, નથી કોઈ જગ્યાએ એપીએમસી જે છે એમાં ખેડૂતને પૂરતા ક્યાંય ભાવ નહીં. અને હમણાં કંઈક મગફળી હળગી ગઈ એવા સમાચાર આવ્યા, મોરબીમાં હળગી તો હળગાવી હળગે તો નહીં, મગફળી જાતે તો ન હળગે. એટલે તો સવાલ એ થાય કે આ ખેડૂત માટે સરકાર કરે છે શું? કઈ રીતે ખેડૂત લક્ષી સરકાર? અદાણી ને અંબાણીની દલાલી થાંભલાઓમાં. એટલે કે ખેડૂતનું શું કરે છે? તો કે ખેડૂતનું જે હોય લઈ લેવાનું આ કરે છે, એના બાપ દાદાની માવતરની જમીન તો ઈ લઈ અને એને કદાચ એવો વિચાર આવતો છે સાચો કહું કે આ ખેડૂત રાત દી મહેનત કરે, આમાં કાંઈ જમીનમાં વળતું નથી, બિચારા પરસેવો પાળે તૂટી મરે, એને કરતા જમીન વગરના કરી નાખીએ. પછી સરકાર આવું વિચારતી છે, પછી અદાણી ને અંબાણીની કંપનીઓમાં ટિફિન લઈને જાય આવું ને. લાલજીભાઈ, આજે આપણે આ યાત્રામાં 14 તારીખે જયારે પહોંચવાના છીએ દ્વારકા બરાબર છે, અને આ વીજ લાઈનોના પ્રશ્નો, આપણે યાત્રામાં તો આપણા બધા 5 મુદ્દાઓ છે પણ એમાં મુખ્ય મુદ્દો વીજ લાઈનોનો છે બરાબર છે. એમાં આવો ને આવો સરકારે પરિપત્ર કર્યો છે, મૂર્ખામી ભર્યો જ પરિપત્ર કર્યો છે. એમાં આપણે જે માંગતા હતા એ પ્રમાણે કંઈ નહીં, જે આંદોલન હાલતું હતું એ આંદોલનને ટાઢું પાડવા માટે અને જે લોકો નથી સમજતા એવા લોકો સુધી એક સંદેશો પહોંચાડવા માટે અમે તો પરિપત્ર કરી દીધો. આમાં તમારું શું કેવું છે? આમાં જો આમાં સરકારે છે ને, એમાં જ્યારે જીતુભાઈ જાહેરાત કરીને
ત્યારે જાહેરાત વખતે જ મને એમ લાગ્યું કે આમાં ખરેખર મુખ્યમંત્રી મૂર્ખા છે કે જીતુભાઈ છે કે સરકાર પોતે દલાલી કરે, શું કરે છે એ સમજણ નથી પડતી. એનું કારણ કહું તમને કે કાયદો 4 ગણાનું કહે છે અને પાછા જીતુભાઈ એમ કે અમારી સરકારે પહેલી વખત એવો નિર્ણય કર્યો છે કે અમે બજાર ભાવના 2 ગણા આપશું. પણ તમને કોણે કીધું 2 ગણા આપવાનું? કાયદો 4 ગણાનું કહે છે. એટલે અદાણીભાઈનો ફોન આવ્યો હતો, અંબાણીનો ફોન આવ્યો હતો, કોનો આવ્યો હતો? એ સિવાય તમે તારવાળી વાતમાં અને એમણે કીધું ખબર હું ઉદાહરણ રૂપે કહું છું. એમનું જે ઉદાહરણ હતું ને, મને લાગે છે કે ઉદાહરણ આપવા કરતાં એમણે એક્યુરેટ એક્ઝામ્પલ એટલે ગણતરીપૂર્વકને એક્ઝામ્પલ આપવા જોઈએ અને એવું કહેવું જોઈએ કે ભાઈ આ મુજબની પોલિસી છે. તમે જ સવાલ ઉઠાવ્યો હતો ને, આપણે ચર્ચા કરી હતી કે આ તાર નીકળ્યા ને હમણાં પેલા તમે જો તારના લાઇટો થતી હતી ઉપર જાણે પેલા કોઈક આમ દીવા હળગાવ્યા એવી. હવે ઈ કરંટ ઉતરે અને કોઈક ના થવાનું થાય, કોકના દીકરી ઓછા થાય તો આને શું લેવા દેવા? આને શું એની પોલિસી શું? લાલજીભાઈ એ તો આપણે માંગીએ છીએ, પણ એના કરતાં મોટી જે રમત ખેડૂતોએ આ લોકોએ કરી છે ને પરિપત્રમાં એ છે માર્કેટ ભાવ નક્કી કોણ MRC વાળું માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? માની લ્યો કે આ ખેડૂત છે, હું કલેક્ટર છું અને તમે કંપની છો, બરાબર? તમારે ધંધો કરવો છે? બિલકુલ. એટલે હું કઈ વધારે ભાવ આપવા માંગતો નહીં, એના કરતા અલગ વાત. તમારે ધંધો કરવો છે, હું સરકાર, બરાબર છે, મધ્યસ્થ કટકી નહીં. હું સરકાર એટલે સામાન્ય રીતે સરકારનું કામ શું હોય? ન્યુટ્રલ મધ્યસ્થીનું હોય. મધ્યસ્થી તરીકે મારે અને ખેડૂતે નક્કી કરવાનું હોય કે ભાઈ શું ભાવે તારે આ ખેડૂતને વળતર આપવું પડશે. તારે ધંધો કરવો છે, તને પોહાય છે, તો અમે અમારા બેની કમિટી નક્કી કરશે કે શું આપશું શું નહીં આપશું. પણ સરકારે ઈરાદાપૂર્વક શું કર્યું? કંપનીને કહ્યું તું એ પ્રતિનિધિ મોકલે, બરાબર છે? 3 પ્રતિનિધિઓ થયા. તો એમાં હું કલેક્ટર તરીકે અને તમે કંપની તરીકે, આપણે બે તો માસિયાઈ ભાઈઓ છીએ. પાછી રમત આ ત્રણેયના જે ઓલા બંધ કવરમાં આવશે એમાંથી 2 જ ખોલવાના અને 2 ખોલવામાં પાછો જે સૌથી નીચો ભાવ હોય એ લેવાનો, બરાબર છે? હવે 3 જણામાં બહુમતી તો કોની આવવાની? વધારે પડતી મારી તમારી. ઉદ્યોગપતિના 5 આંગળા ઘીમાં છે. હા, એનાથી એ બીજી વાત. જ્યારે આ મૌખિક વાત હતી ત્યારે જીતુભાઈ એમ કહેતા હતા કે અસરગ્રસ્ત ખેડૂતો છે ને, અસરગ્રસ્ત ખેડૂતો એ કમિટીમાં રહેશે અથવા તો એ વેલ્યુઅર નીમશે. પરિપત્ર આવ્યો તો શું આવ્યો હતા કે જિલ્લામાં આખા જિલ્લાનું નક્કી ભેગું થાય. હવે તમે સમજો આ દ્વારકા જિલ્લો છે, ઉદાહરણ આપું તો એમને દલાલ નહીં, બહુ મોટી વાત. માની લ્યો કે દ્વારકાનું આ બાજુ ચુડેશ્વર ગામ છે, લાલજીભાઈ, દ્વારકાનું ચુડેશ્વર ગામ છે એ એકદમ દરિયાકાંઠે છે. એ દરિયાકાંઠે ગામ છે. ત્યાં જમીનનો ભાવ વીઘાના 7-8 લાખ રૂપિયા હાલે, બરાબર છે? એની સામે ખંભાળિયાથી 4-5-6 કિલોમીટર હાઈવે ટચના ગામો લ્યો, દાખલા તરીકે કુવાડિયા છે, સામોર છે, અંજરાપર છે કે ભાટિયાની આસપાસના લ્યો, તો ત્યાં ભાવ 50-60 લાખ રૂપિયા હાલે છે. હવે જે કમિટી બેસશે એ આખા જિલ્લાનો જો ભાવ એક હારે નક્કી કરે તો ચુડેશ્વર અને કુવાડિયાનો ભાવ એક હારે કોઈ દિવસ હોય જ ના શકે. એટલે આખું બધાને 1 લાખ આપવાની વાત કરી છે, બરાબર છે? નંબર 4 મને જે શંકા છે એ અત્યારે ગુજરાતના બહુ ઓછા ખેડૂતોને ખબર હશે કે સરકારની દરેક યોજનામાં તાલુકા કક્ષાએ ખેડૂતલક્ષી એક કમિટી છે, જિલ્લા કક્ષાએ ખેડૂતલક્ષી કમિટી છે, દરેક યોજનામાં છે, અને રાજ્ય કક્ષાએ એક છે. અને આ દરેક કમિટીની અંદર ભારતીય કિસાન સંઘ ભાજપનું માસિયાઈ ભાઈ છે જે પોતે દલાલી જ કરે છે. હા, બરાબર છે, એ જ કમિટીમાં છે. હવે આ MRC કમિટીમાં આ ભારતીય કિસાન સંઘને અંદર નાખી દે તો ત્રણે ના થાય. ત્રણે ના થઈ જાય, ખેડૂતનું પૂરું. પણ સામાન્ય રીતે આપણો કાયદો આમ સામાન્ય કહે ને કે ગ્રામીણ સંદર્ભ કે કોઈ પણ હોય, જમીન તમારી હોય ને મારે લેવી હોય તો તમને પોહાય તો તમે આપો, વેચો, અને મને પોહાય તો હું લઉં. આમાં કમિટીમાં ઓછા અને કવરમાં આમ એના કરતાં સીધો નિયમ રખાય ભાઈ ખેડૂને કંપનીને હામાં બે એને પોહાય તો ખેડૂત આપે અને કંપનીને પોહાય તો કંપની લે.
એવો સાદો કાયદો રાખે. આપણે ગામડામાં જમીનો વેચાય જ છે. ના કાયદો બરાબર જ છે. હા. આ પરિપત્ર ખોટો છે, સમજો. હા. 2013 નો જમીન સંપાદનનો કાયદો છે ને, હા. એની અંદર અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં લેવાના છે. જ્યારે તમે એટલે લોચો પરિપત્રમાં જ છે ને. હા, જમીનની કિંમત નક્કી કરો, જે આપણે કહીએ છીએ ને માર્કેટ ભાવે 4 ગણા આપવાના, હા. એની અંદર ફેક્ટરો નક્કી કરવાના છે. બરાબર છે. દાખલા તરીકે રોડ થી કેટલું દૂર છે. બરાબર. સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, ગ્રામીણ માર્ગ છે, તો એ પ્રમાણે એના ફેક્ટરો લાગુ પડે. 2 ગણું ફેક્ટર, 3 ગણું ફેક્ટર, 4 ગણું ફેક્ટર. બીજું, પિયત જમીન છે કે બિન પિયત જમીન છે, જારિયાત જમીન છે, બરાબર છે. આવી રીતે અલગ અલગ જમીનોના પ્રકાર પ્રમાણે પણ એમાં ફેક્ટર લાગુ પડે છે. બીજું, ગ્રામીણ ક્ષેત્રથી કેટલું દૂર છે એ એક ફેક્ટર એમાં લાગુ પડે છે. ઇન્ડસ્ટ્રીઝ એરિયાથી કેટલી દૂર કે નજીક છે એ એમાં ફેક્ટર લાગુ પડે છે. એટલે અલગ અલગ 8 થી 10 માપદંડો છે એના, લાલજીભાઈ, અને એના આધારે જમીનની કિંમત નક્કી થાય. બરાબર છે. અને આ પાછું જોયા જેવું એ છે, આની પહેલા ડીએલવીસી હતું. આ લઈ આવ્યા ને, એની પહેલા ડીએલવીસી કરવાની હતી. હવે ડીએલવીસીમાં તમે સમજો, સરકારે જ્યારે પોતાની જમીન, એટલે સરકારી ખરાબો, માની લો કે લાલજીભાઈ માંગે કે મારે એક બહેરા મૂંગા બાળકો માટે, બરાબર છે, મારા ટ્રસ્ટના માધ્યમથી મારે 2 હેક્ટર જગ્યા જોઈએ છે, તો સરકાર મેં જેટલા ફેક્ટરો કયા ને, આ બધા જ ફેક્ટરોને ધ્યાને લઈ અને એ જમીનની કિંમત, પાછો સરકારી ખરાબો હોય, બરાબર, એ ખરાબાની કિંમત સરકાર એવી નક્કી કરે કે મીટરના 3000, 4000, 5000, બરાબર છે. અને એની જ બાજુમાં જગ્યા ખેડૂતની, સમજજો, માની લો કે આ ખેતર જે આ સરકારી ખરાબો છે, આ લાલજીભાઈ ટ્રસ્ટમાં માંગ્યો તો આને 3000 રૂપિયા નથી. એની બાજુમાં આ અર્જણભાઈનું ખેતર છે અને અહીંથી નેશનલ હાઈવે નીકળે છે. આ ખેતર કપાતમાં જતું હોય તો સરકાર આના 34 રૂપિયા પર મીટર નક્કી કરે. આના 3000 નક્કી કરે સરકારી ખરાબાના. સરકારે જગ્યા જ્યારે આપવાની થઈ ત્યારે, બરાબર છે. અને એની સામે એનાથી આગળ રોડ ટચ જગ્યા, બરાબર છે, આગળનું ખેતર એ અદાણીને જોતું હોય, અંબાણીને જોતું હોય, નેશનલ હાઈવેમાં કપાતમાં જતું હોય તો આના 34 રૂપિયા નથી થાય. હમણાં છે ને, આ તમે કીધું કે આ બેવડા ધોરણ છે કલેક્ટરોના, સરકારના. હમણાં જ અહીંયા આપણા મોઢાજી છે ને, એમાં પેલા ગેસની લાઈન વાળો, તો મને ભાઈએ મોકલી વિગત, તો કે તમારી જમીનનો આમ પેલા મુજબ જોવા જાય તો 1 ગુંઠાના 70,000 આમ તો થાય એવી રીતના, પણ અને આમ પેલા કંઈક સ્ક્વેર મીટરના ને એ બધું ગણતા છેલ્લે એમ કે તમને, કારણ કે તમારી જમીનનો માત્ર અમે વપરાશી હક લઈએ છીએ, 70 રૂપિયા આપશું. 70 રૂપિયા. મને એમ થાય, પણ 70 રૂપિયા લીટર દૂધ નથી આવતું, આ મીટર જમીન કેવી થાય? એમાં અત્યારે આપણે જે બેઠા છીએ ને, આપણે આ મહુવાણાથી ચાલુ કર્યું, બરાબર છે, વ્રજવાણીથી આ વીજ લાઈનોને લઈને, બરાબર છે, આપણે મહુવાણ ગામ આવ્યું ને ત્યાં સુધી વીજ લાઈનોના રૂટમાં હતા. ત્યાર પછી આપણે ડાયવર્ટ થયા અંજડા પરથી, અને આજ સવારથી આપણે જે લીધું ને આખું ગેસ પાઇપલાઇન વાળો રૂટ લીધો છે, ગેસ પાઇપલાઇન, બરાબર છે. હવે એમાં 2000 નો પાણી અને ગેસ પાઇપલાઇન માટેનો કાયદો છે, બરાબર છે. અને આ કાયદા મુજબ સૌથી પહેલા તો જેમ જમીન સંપાદન માટે જમીન સંપાદન અધિકારી કાલાની નિમણૂક કરવી પડે ને, એવી જ રીતે કોઈ પણ ગેસ લાઈન કે પાઇપલાઇન કાઢવી હોય ને તો સરકારે એક સક્ષમ ઓથોરિટી નીમવી પડે, બરાબર છે. એને જેમ ઓલું જાહેરનામું આવે એમ જાહેરનામું આપવું પડે. એ જાહેરનામું આપ્યા પછી 3A 3D જેમ એની અંદર કરે છે જમીન સંપાદનમાં, એવી જ રીતે આમાંય ખેડૂતને પહેલા એ સક્ષમ ઓથોરિટીના માધ્યમથી નોટિસ જવી જોઈએ. એના બદલે અત્યારે ડાયરેક્ટ કંપનીવાળા નોટિસ, બરાબર છે. અને અત્યારે જે અહીંયા હાલે છે અમારે, એ અમે અત્યારે દ્વારકા જિલ્લામાં આપણે પદયાત્રામાં હતા ત્યારે અહીં આપણે ત્યાંથી ચાલુ કર્યું ને, ત્રીજા દિવસે અહીં ખેડૂતોએ મિટિંગ કરી છે અને આપણે ચર્ચા થઈ છે. આમાં પણ એ જ છે, અત્યારે અહીં કામ કરવા દેતા નથી બધા જ ખેડૂતો. નો જ કરવા દેવાય, મને એવું લાગે છે. જો આ તમને ખૂબ ભલે સરકાર, હું તમને એક તમારી જાણ ખાતર કહું, અમારા જિલ્લામાંથી લગભગ 2009-10 ની આસપાસ ક્રેન્સ ઇન્ડિયા જે છે એમાં કેન્દ્ર સરકારની 50% પાર્ટનરશિપ છે. કદાચ એમાં ટકાવારી આગળ પાછળ હોય છે, પણ એમાં કેન્દ્ર સરકાર પાર્ટનરશિપ ક્રેન્સ ઇન્ડિયામાં, બરાબર છે. એ લાઈન જ્યારે દ્વારકા જિલ્લામાં પ્રવેશી ત્યારે અમે ખેડૂત રક્ષક સમિતિના માધ્યમથી લડાઈ કરી. વિક્રમભાઈ માડમ ત્યારે સાંસદ હતા અને કેન્દ્ર સરકાર કોંગ્રેસની હતી, એની સામે લડ્યા, બરાબર છે. અને 1 ગુંઠાના
એ એટલે સમયમાં મારે એક જોખીને નહીં નહીં હું કોંગ્રેસી તરીકે કોંગ્રેસની સરકાર હતી તો પણ હા, ખેડૂતોના લડ્યા. હક માટે લડ્યા ને લડ્યા બરાબર. આ સભ્યો ક્યારે સમજશે એ સવાલ છે. બરાબર છે. સંસદ સભ્ય પોતે લડ્યા. પોતે વિક્રમભાઈ મારામાં સંસદ સભ્ય લડ્યા. પોતે સરકારની બરાબર છે. લડ્યા. ખેડૂત હિત રક્ષક પોતાની સમિતિની સરકારની લડાઈ અમે ચાલુ કરી હા. વિક્રમભાઈ એમાં એન્ટર થયા અને સરકારમાં બહુ સ્પષ્ટ કહ્યું કે નહીં એમાં તો કઈ બાંધછોડ થાય નહીં. હા. 37,000 રૂપિયા પ્રતિ ગુઠ્ઠાના એ સમયમાં 9-10 માં અપાવેલા છે. તો અત્યારના સંસદ સભ્યો કે અત્યારના ધારાસભ્યો એ માત્ર ને માત્ર સરકારના પાલતુ પેલા પટ્ટા પહેરેલા હોય ને એવું છે. સરકારની સામે તો કઈ બોલતા જ નથી, ખેડૂત માટે તો એ બોલતા જ નથી. આનું કારણ કઈ સમજાતું નથી. મને લાગે છે કે આમ થોડો આ શબ્દ બહુ આકરોય કહેવાય, પણ ખેડૂત જે છે ને એ વાસળો મોટો થાય પછી એને બળદ બનાવવા માટે જેમ વિધિ કરતો હોય એ બળદ બનાવવાની જેમ વિધિ કરે એમ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાય, ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, એ બધાની વિધિ થઈ જતી હોય એવું લાગે છે. એટલે તમે આમ કહી શકો આ જ ભાષા આમ તો ખેડૂત તરીકે બરોબર કહી છે. શકો પણ લાલજીભાઈ તો એટલે ના મારે તો કહે. એમ કહેવાનું કે એની વિધિ કરીને પેલા આખલાને બળદ બનાવવાની જે વિધિ થાય અને પછી બળદ કયો નાથ મોરડો નાખેલો હોય ને જેમ હાકો એમ મને એવું લાગે કે ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો છે ને એ પેલો લાલજીભાઈ હવે આપણે લાંબુ એના કરતા મારું આપણે જે પદયાત્રા લઈને નીકળ્યા છીએ અને અત્યારે ઘણા બધા લોકો લાઈવ પણ જોઈ છે તો એમને શું સંદેશો અને આમંત્રણ? ના ના પાલભાઈ, તો એક તો આમ લગભગ 400 કિલોમીટરની આ પદયાત્રા પૂરી થઈ, 2 યાત્રાઓ ભેગી થઈ, આગળ વધી. આજનો તમે માહોલ જોયો હશે બધાએ. હવે કાલ એક દિવસ રહ્યું છે ચાલવાનું અને પરમ દિવસે થોડુંક ચાલીને પછી ધજા ચડાવવાનું એક સભા. હું ગુજરાતના બધા જ ખેડૂતોને જેના ખેતરમાં થાંભલા આવે છે એ નથી આવતા તો એના મદદમાં છે તો એ બધાને ખબર હશે આજ નહીં તો કાલ રાક્ષસી થાંભલો આવવાનો એ પાક્કું જ છે. તો અત્યારથી ચેતીને સૌ આ એક યજ્ઞ, તપ, આંદોલન, ક્રાંતિ જે કંઈ કહેવાય એમાં આપ સૌ આવો. બીજું કે કદાચ તમારા ખેતરમાં કોઈ થાંભલો નથી આવતો કંઈ નહીં, પણ તમારા પેટમાં જે અન્ન પડે છે સવાર સાંજ બપોર જે આપણે કોળીઓ જે ખાઈએ છીએ, દૂધ પીએ છીએ કે શાકભાજી ખાઈએ છીએ કે ફળ પડાદી, આ ખેડૂત, પશુપાલક કે ખેતમજૂરના પરસેવાના કારણે આપણાને મળે છે. તો એના માટે થઈને આવો. પણ મારું એક જ, હું તો બધાને કહું છું ને અહીંયા કહીશ, માયલો જીવતો હોય તો આવો, માયલો મરી ગયો હોય તો અમે ગમે એટલું કહીએ કંઈ ફરક નથી પડવાનો. એટલે જેને જેને એમ હોય કે મારે ખેડૂતો માટે લડવું છે એ સૌને પરમ દિવસે સવારે બરાબર 9 ટકોરે જે છે ને એ બધા 9 વાગે જ બરાબર ને, 8 વાગ્યાનો 8 વાગે જે છે એ સૌ મંગલમ અન્નક્ષેત્ર જે છે ત્યાં પહોંચો એવું આપ સૌને વિનંતી નથી કરતો, આગ્રહ એટલા માટે કરું છું કે આપણી સૌની જવાબદારી છે, સૌની સહિયારી જવાબદારી છે. આ ધરતી માતાની લડાઈ છે, આ ભારત માતાની લડાઈ છે. આ દલાલો સામેની અને જુદા પ્રકારના આપણા જ રંગવાળા અંગ્રેજો જે છે જે એની સામેની, ઉદ્યોગપતિઓ સામેની આ ખેડૂતોના હકની લડાઈ છે. આપ સૌ જોડાઓ એવું જ હું તો કહીશ. અનેક દીકરીઓ અને બેન આપણી માવડીઓ 400 કિલોમીટર ચાલી છે, કાલે 450 કિલોમીટર કદાચ પૂરા થશે પરમ દિવસે. તો આ જ્યારે ક્યારેક તાપમાં, વરસાદમાં જબરજસ્ત એ લોકોએ પોતે તપ કર્યું છે, તપમાં આપ પણ ભાગીદાર થો એવી આશા અપેક્ષા. લાલજીભાઈ, મારે ખાસ દ્વારકા જિલ્લાના ખેડૂતોને એટલા માટે કહેવું છે કે દ્વારકામાં અત્યારે લગભગ 3-3.5 હજાર પવનચક્કીઓ ઊભી છે. હા, એ તો જોઈ ધબધબાટી બોલાવે બરાબર છે. અને આવનારા દિવસોમાં હજી 5,000 પવનચક્કીઓ બીજી ઊભી થવાની છે અને એટલા ને એટલા સોલાર ફાર્મ ઊભા થવાના છે. તો તમારે થાંભલાની જાળીઓનો જાળ થશે નહીં, એટલે આ વીજળી જે પેદા થશે ક્યાં? એના માટે પહેલા સંગ્રહ કરવા માટે સબસ્ટેશનો બનશે. અત્યારે એ અદાણીનું જામનગર ટ્રાન્સમિશન JKTL હતી, હવે જામનગર ટ્રાન્સમિશન થઈ ગયું. એની એક સબસ્ટેશન અહીંયા અમારે માંજા અને ભટગામ પાસે છે. બીજું અત્યારે ભાણવડ વેરાળ ગામ છે ત્યાં બને છે. બરાબર છે. ત્રીજું આ અર્જણભાઈ ને ભાઈ પરેશ જ્યાંથી આવે છે, બરાબર છે, એની વચ્ચેનું જે ચૂરચંપર ગામ છે, બરાબર છે, ત્યાં 350 વીઘામાં સબસ્ટેશન બનાવવા માટે જગ્યા ગોતે છે અત્યારે. બરાબર છે. એવું ને એવું આપણે જ્યાં ઊભા છીએ, કારણ કે આમ ઓખામાં જે વીજળી પેદા થશે અને આ કાઠીમાં જે વીજળી પેદા થશે એના માટે એક સબસ્ટેશન, 2 સબસ્ટેશનો અહીંયા બને છે. બરાબર છે. આ બાજુ ભોગાત છે, આ વચ્ચે ખાખેડા સબસ્ટેશન છે, એ નાના છે, બહુ મોટા નથી. બરાબર છે. પણ એ બધા જ સબસ્ટેશનોની વીજળી આમ આખું દ્વારકાને ચીરી ત્યાર પછી જામનગરને ચીરીને વધવાનું છે. આવા નવા પોરબંદરમાં 3 સબસ્ટેશન બનવાના છે. એટલે દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે આ લડાઈ છે એ આપણા સૌની છે અને આપણી સહિયારી લડાઈ છે. તો આમાં
દ્વારકા, જામનગર અને પોરબંદર ખૂબ નજીકનો જિલ્લા છે. એટલે આ જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે કાલે આવી શકો તો કાલે પધારો, પદયાત્રામાં સાથે ચાલો. યુવાન ભાઈઓ, આમે તમે રીલો બનાવો જ છો, તો આમાં તો બેય વસ્તુ છે. ધર્મની સાથે બંને રીતે ધર્મ છે. ખેડૂતોનું કલ્યાણ કરવું એ પણ ધર્મ છે, ખેડૂતો માટે લડવું એ ધર્મ છે, અને દ્વારકાધીશ પાસે જઈએ ફરિયાદ કરવા એ પણ ધર્મ છે. એટલે આપ સૌ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યો, પધારો એવું આપ સૌને આહવાન છે, હાકલ છે અને આગ્રહપૂર્વકનું આમંત્રણ છે. કચ્છ અને મોરબીથી હજારો લોકો આવવાના છે. ક્યાંક દ્વારકા, પોરબંદર અને જામનગર વાળા છે હુતા ન રહી જાય એ સૌએ તમારે બધાએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર હજારો લોકો આવવાના છે. તો તમે આ 3 નજીકના જિલ્લા છે હુતા ન રહી જાય એ જોજો. આભાર.